તો મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.1નો ક્વેશ્ચન નંબર આપણે 1, 2 અને 3 તો આપણે ઓલરેડી જોઈ લીધા હતા. હવે આપણે 4, 5 અને 6 જોવાના છે આ વિડીયોમાં. બરાબર મિત્રો, તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આ યુટ્યુબ ચેનલ દ્વારા મારા પર વિશ્વાસ છે કે તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા ખૂબ જ વધારે જ્ઞાન મળશે અને શીખવા મળશે, તથા પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન પણ આ સ્ટાન્ડર્ડનું એકમાત્ર જે નવી આવી છે તેનું સોલ્યુશન કરતી એકમાત્ર ચેનલ છે. તો મિત્રો તૈયાર થઈ જાઓ. હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો એ પહેલાં રકમને એકવાર વાંચી લઈએ. તો 4 નંબરની રકમ છે કે સમીકરણ 3x સમીકરણ x વત્તા 3y બરાબર 12 અને 2x માઇનસ 3y બરાબર 12નો આલેખ કેવો, કયા પ્રકારની રેખાઓ છે તે જણાવો. આલેખ દોરવાનો નથી આમાં મિત્રો, કયા પ્રકારની રેખાઓ છે તે જણાવવાની છે આલેખમાં. બરાબર, હવે અહીં એ જ રીતે બીજો છે અને ત્રીજો છે આ રીતે. બરાબર, એમ 4, 5 અને 6 જોવાના છે. 7મો આપણે જોવાના નથી અત્યારે, 7મો આપણે બીજા વિડીયોમાં જોશું મિત્રો. બરાબર, 7, 8, 9 અને 10 અને 11 તો આપણે અલગ વિડીયોમાં જોઈશું 11મો, પરંતુ 10 સુધી આપણે બીજા વિડીયોમાં જોઈશું મિત્રો. તો વિડીયો સારો લાગે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો. બરાબર મિત્રો, તો ચાલો આપણે અહીં ગણવાની સ્ટાર્ટિંગ કરીએ. તો અહીં મિત્રો તમને રકમ તો ખબર જ હશે. બરાબર, પણ અહીંયા હું રકમને લખતો નથી, પરંતુ અહીંયાથી જ ગણું છું. બરાબર, 4 નંબરનો દાખલો. હવે સમીકરણ આપણને 2 સમીકરણ આપેલા છે. x વત્તા 3y બરાબર 12 અને 2x માઇનસ 3y બરાબર 12. હવે આલેખ કેવા પ્રકારનું છે તે જોવાનો છે. તો આ પહેલાં 12ને આપણે અંદર લાવી દઈએ. બંને બાજુ 12 છે તેને આપણે અંદર લાવીએ મિત્રો. બરાબર, તો 12ને અંદર લાવીએ તો એ પહેલાં એક સમીકરણ છે x વત્તા આટલેથી જવાબ છે તમારો x વત્તા 3y માઇનસ 12 બરાબર 0. અને અહીંયા આવશે 2x માઇનસ 3y માઇનસ 12 બરાબર 0. આની નીચે લખો તો પણ ચાલે, આ સમીકરણ આની નીચે લખશો તો તમારે સરળ રહેશે. બરાબર, હવે આપણે a1 ભાગ્યા a2 કરીશું, b1 ભાગ્યા b2 કરીશું. બરાબર, ત્યાર પછી c1 ભાગ્યા c2 કરીએ આપણે. બરાબર, અહીંયા પહેલાં તો a1 એટલે અહીંયા 1 છે, અહીંયા કંઈ ના હોય તો 1 હોય. બરાબર, અહીંયા 2 છે, જો અહીંયા કંઈ ના હોય તો 1 હોય. a1 એટલે આ 1. બરાબર, અચળ પદ એટલે અહીંયા 1 અને અહીંયા 2. બરાબર, ત્યાર પછી 1/2 આવ્યો. b1 ભાગ્યા b2 એટલે આ b1, આને b કહેવાય. 3 ભાગ્યા -3 એટલે કે 3. આ 3 બંને વચ્ચે ગણાય, આ નીચે ના ગણાય, વચ્ચે ગણાય. બરાબર, એટલે -1. બરાબર, c1 ભાગ્યા c2 એટલે -12 ભાગ્યા -12 બરાબર માઇનસ ઉડી જશે, 12 × 12. બરાબર, એટલે અહીંયા પણ 1 આવ્યો. ખબર પડી ગઈ મિત્રો? તો હવે અહીં આપણે શું થયું, a1 પણ સરખા નથી, b1 પણ સરખા નથી કે c1 પણ સરખા નથી, a2 પણ સરખા નથી, કંઈમાં એક પણ સરખું પદ નથી આ ત્રણોમાંથી. બરાબર, તો અહીંયા લખીએ a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. તમે કહેશો કે અમારે આવું ક્યાંય થિયરીમાં તો આવ્યું નથી, તો હવે આમાં શું છે તો મિત્રો આ છે ને સંપાતી શું કહેવાય, અનન્ય રેખા છે. માત્ર ખબર છે મિત્રો, a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 તમારે આવતું હતું એટલે શું કહેતા હતા તમે એને, અનન્ય રેખા. બરાબર, એ જ રીતે આ બંનેનું છે ને આ બંનેનું છે, પછી આ બંનેનું છે, આ બંનેનું છે, આ બંનેનું છે. બરાબર, એમ ઓલ્ટરનેટિવ છે, એટલે આને કહેવાય શું કહેવાય મિત્રો? હું લખીશું આમાં આપણે જવાબ શું માગ્યો છે કે કયા પ્રકારનો આલેખ, કયા પ્રકારની રેખાઓ છે. તો અહીંયા લખીએ રેખા અનન્ય છે. અનન્ય એટલે માત્ર એક જ બિંદુમાં
છેદે અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય એક જ બિંદુમાં છેદે છે। બરાબર મિત્રો, ખબર પડી ગઈ। ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે 5 નંબરનો દાખલો। તો એ 5 નંબરની રકમ શું છે? તો અહીંયા બે સમીકરણ આપેલ છે 2x - y બરાબર 6 અને x - 0.5 y બરાબર 5। તો એમાં પણ આ જ રીતે કરવાનું છે, બરાબર। તો આમાં જોઈ લઈએ હવે 5 નંબર। તો અહીં શું કહે છે 2x એટલે 2x માં આપણે શું કરીશું? આમાં 6 ને અંદર લાવી દઈએ પહેલાં 2x - y, અહીંયાથી જવાબ ચાલુ થાય છે -6 બરાબર 0। હવે અહીંયા 1 છે, કંઈ ના હોય તો અહીંયા શું હોય 1x - 0.5y -5 બરાબર 0, બરાબર। હવે અહીંયા શું કરીશું a1 ભાગ્યા a2, બરાબર। a1 ભાગ્યા a2 એટલે 2 ભાગ્યા 1 બરાબર 2। તે જ રીતે આપણે b1 ભાગ્યા b2 એટલે કે 1 ભાગ્યા 0.5, બરાબર। 0.5 એટલે આપણે 1 ભાગ્યા શું લખી શકાય? 1 ભાગ્યા એટલે 1 ભાગ્યા 2 લખી શકાય ને આને, 1 ના અડધા એટલે 0.5, બરાબર। એટલે આ 2 ઉપર જશે એટલે 2 ભાગ્યા 1 બરાબર 2, બરાબર। તે જ રીતે આપણે c1 ભાગ્યા c2 બરાબર -6 ભાગ્યા -5, માઇનસ ઉડી જશે એટલે -6 ભાગ્યા 5 રહેશે, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। હવે તે જ રીતે આપણે હવે જોઈએ આ બંનેના જવાબ સરખા છે, પરંતુ આ બંનેના જવાબ સરખા નથી, એટલે અહીંયા લખી શકાય કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2। માટે અહીંયા શું છે મિત્રો? છેલ્લી કઈ હતી? સમાંતર રેખાઓ। કઈ રીતે હશે મિત્રો? આ ડાયાગ્રામ દોરીને તમને બતાવું છું, બરાબર। આ રીતે એક હશે અને એક એવી જ આ રીતે હશે, બરાબર મિત્રો, સમાંતર રેખાઓ હશે। આ બંને સમાંતર રેખાઓ છે, એકબીજાને છેદશે નહીં, આ સમાંતર રેખાઓ છે, આ તમે દોરતા નહીં, બરાબર। અહીંયા શું લખી શકાય? સમાંતર રેખાઓ છે, બરાબર। તે જ રીતે આપણે હવે 6 નંબરનો જોઈએ મિત્રો। તો એ 6 નંબરની રકમ કહે છે કે સમીકરણ અહીંયા હું લખી દઉં પહેલાં, અહીંયા હું લખું છું કે સમીકરણ આપેલ છે, અહીંયા કયું આપેલ છે? સમીકરણ 0.5x વત્તા 0.25y બરાબર 3 અને 2x વત્તા y બરાબર 12 આપેલ છે, બરાબર। હવે આપણે આમાં શું કરવાના છે? કંઈ નહીં મિત્રો, આપણે જેમ આગળ ગણતા આવ્યા છીએ તેમ કરશું તો પણ તમારી જવાબ આવી જશે, બરાબર। એકદમ સહેલું છે। અહીંયા પહેલાં a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 કરીએ તો a1 એટલે અહીં મિત્રો તમારે એક પદ રહી ગયું તમારે ઉતાવળને લીધે। અહીં આપણે પહેલાં 3 ને અંદર લાવીએ તો શું થશે? અહીંયા હું નીચે જ લખું છું 3.x વત્તા 0.25y -3 બરાબર 0 અને અહીંયા 2x વત્તા y -12 બરાબર 0। દાખલો અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે। આ રકમ છે મિત્રો, બરાબર। હવે આ 0.5 ભાગ્યા કેટલા? 2, બરાબર, ખબર પડી ગઈ। આ a1 છે અને આ a2 છે, આ b1 છે, આ એક અહીંયા કંઈ નથી તો અહીંયા એ છે b2 છે, આ c1 છે તો આ c2 છે, બરાબર। તો અહીંયા 0.5 એટલે કે 1 ભાગ્યા 2 લખાય અને નીચે 2 એટલે કે 1 ભાગ્યા 2 નીચે આવે તો 2 2 4। ત્યારબાદ તે રીતે b1 ભાગ્યા b2 એટલે આને b2 કહેવાય। 0.25 ભાગ્યા
1 બરાબર મિત્રો 0.25 એટલે 100 હોય 0.100 0.100નો ચોથું ભાગને 0.25 કહેવાય તો 1/4/1 એટલે કે અહીંયા 4 નીચે આવશે તો અહીંયા 2 2 4 થઈ હવે 2 4 એકા 4 ને અહીંયા 1 બરાબર જેને સ્ટાન્ડર્ડ લીધો તેને તો ખબર પડી જવી જોઈએ આટલું કારણ કે બોર્ડની પરીક્ષામાં તમે આવું કરવા રહેશો તો તમે બોર્ડની પરીક્ષામાં નપાસ થઈ શકશો બરાબર અહીંયા -3 અને -12 એટલે 3 1 અને 3 4 માઇનસ ઉડી જશે એટલે 1/4 બરાબર મિત્રો ખબર પડી ગઈ અહીંયા જુઓ ત્રણેયના જવાબ સરખા આવે છે બરાબર તો આ કઈ રેખાઓ હશે મિત્રો ઉપરા ઉપરી કઈ રેખાઓ આવતી હતી હું એ તમને કીધું હતું આ સંપાતી રેખાઓ છે મિત્રો આ સંપાતી રેખાઓ છે બરાબર પછી આ સમાંતર રેખાઓ છે અને આ એક જ બિંદુમાં છેદતી રેખાઓ છે એટલે કે આ રીતે કંઈ હોઈ શકે બરાબર મિત્રો એક જ બિંદુમાં છેદે ત્યાર પછી આ સમાંતર રેખાઓ છે એટલે કે બંને સીધી આ રીતે જો મિત્રો આને તમે દોરતા નહીં કંઈ આને સમાંતર રેખાઓ કહેવાય અને સંપાતી રેખા આને કહેવાય બરાબર એ ઉપરા ઉપરી જતી હોય તેને સંપાતી રેખા કહેવાય માટે આ કઈ રેખા છે તો એ લખીએ માટે સંપાતી રેખાઓ છે બરાબર મિત્રો ખબર પડી ગઈ આટલો હતો દાખલો તો વિડીયો ગમ્યો હોય તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું એક નવા વિડીયો સાથે એ પહેલાં એક તમને વાત કરવાની છે મિત્રો તમે જોઈ લેજો આ બધા જ દાખલા બરાબર મિત્રો કે જોઈ શકો છો આ તમે બધા જ દાખલા 5 4 બરાબર તો મિત્રો તમને એક ખાસ કરીને વાત કરવાની છે કે આપણી યુટ્યુબ ચેનલ પર દરેક ચેપ્ટરના વિડીયો આવે છે તમારે જે ચેપ્ટરના જોતા હોય તે ચેપ્ટરના મને કોમેન્ટ કરો આપણે આના 1 2 અને 3 ઓલરેડી પૂર્ણ કર્યા છે 4 5 6 આ વિડીયોમાં પૂર્ણ કર્યા આવતા વિડીયોમાં આપણે 7 8 9 અને 10 પૂર્ણ કરી દઈશું મિત્રો બરાબર તો તમારા મિત્રોને પણ શેર કરો જેથી તમારા મિત્રોને પણ ખબર પડે અને આને આપણે એક થિયરી બનાવેલી છે ઓલરેડી તો એ થિયરીને આધારિત આપણે જવાનું છે એ થિયરી ના જોઈએ હોય તો હજુ જઈને જોઈ આવજો બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જો તમે ખૂબ આભાર ખાસ કરીને કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને તમારે શેર કરજો